કોઈ પણ વિચાર હોય, કાંઈ પણ હોય, ઈગો હોય, કોઈ પણ વસ્તુ હોય, પણ મને અડે જ નહીં, એ મુક્તિ છે. અત્યારની કોઈ પરિસ્થિતિ હોય, વાતાવરણ હોય, ચેલેન્જ હોય, શરીરની પીડા હોય, કંઈ પણ XYZ, હું શરીરથી જુદો થઈ ગયો છું, મનથી જુદો થઈ ગયો છું, વિચારથી જુદો થઈ ગયો છું. એટલે વિચારના પ્રશ્નો મારા પ્રશ્ન નથી, ભાવના પ્રશ્ન મારા પ્રશ્ન નથી, બોડીના પ્રશ્ન મારા પ્રશ્ન નથી. તો હું સ્વતંત્ર છું. તમે વિચાર કરો, તમે વર્ષે સાફ કરો છો, ઘરને જયારે સાફ કરો છો ત્યારે કેટલી નકામી વસ્તુ બહાર પડે છે, કેટલી હોય છે, તમારે ફેંકી દેવી પડે. કેટલી તમે જયારે સાફ સૂફ કરતા હો ત્યારે તમને ખબર પડે કે આટલી બધી વસ્તુ નકામી છે, જવા દે. તો એમાં આપણે જયારે આ જોવાનું કામ કરી છે ત્યારે નકામી બધી વસ્તુઓ બહાર પડે છે, તો એમાં આપણને વાંધો હોય છે કે આ શું કાન આવે છે. એટલે આપણી આગળ સ્પષ્ટ ખબર નથી કે આપણે અંદર જે ડેટા પડેલો છે, એ ડેટાને, જે ડેટા અંદર પડેલો છે એમાં રસ, મૂલ્યાંકન છે, એને જોવાના છે, સમજવાના છે, અને જેટલી વેલ્યુ હોય એટલી આપવાની છે. આપણી સાધના વિચારનો નકાર કરવાની નથી, પણ આપણી સાધના છે એ વિચારને જોવાને સમજવાની છે. વિચાર પોતે શું બોલે છે, વિચારને મને શું કહેવું છે, વિચારને મારી હારે શું સંવાદ કરવો છે. એટલે આપણે એવી રીતે બેઠેલા હોય છીએ કે આ વિચાર જલ્દી વહી જાય, અને વિચાર વહી જાય પછી શાંત અવસ્થા આવી જાય, અને આ શાંત અવસ્થા એ બહુ સારી અવસ્થા નથી. વિચાર એની મેળે જ અટકી જાય. વિચારને આપણે કઈ સ્ટોપ કરવાનો પ્રયત્ન ન કરવો પડે ને એની મેળે શાંત થઈ જાય, સમજાઈ જાય. ખાલી શાંત થઈ જાય એવું નહીં, સમજાઈ જાય એવું કંઈક કરવું છે. અને સમજાવવા માટે તમારું હોવું જરૂરી છે. સમજાવવા માટે તમે છો કે નહીં, તમારું હોવું છે કે નહીં. હવે એની અંદર આપણું હોવું જોવાનું છે કે આપણું હોવું ડેટા રૂપે છે કે ખરેખર સાક્ષી રૂપે છે. એટલે એ પાછો એનો ભેદ કરવાનો છે. ઘટના એટલે એવી વસ્તુ હોય કે અમુક વસ્તુ આપણને યાદ રહી જાય, અમુક વસ્તુ ભૂલાઈ જાય. જે વસ્તુને આપણે ઇમ્પોર્ટન્ટ આપ્યું છે, જે વસ્તુ, તો ઈ માનો કે આવી આપણી આગળ, એટલે ઈ આપણા અંદર સ્ટોર થયેલી વસ્તુ હતી. હવે સવાલ ઈ નથી કે ઈ શું હતું, એ સ્ટોર થયેલી વસ્તુ હતી, અને એ સ્ટોર થયેલી વસ્તુ આપણી સામે બહાર આવે છે, તો આપણને શું વાંધો છે. એટલે આ સાધના કેવી છે કે જેટલું આપણે અંદર સ્ટોર કરેલું છે ને, એને સાક્ષીની સામે આવવું જ પડશે. જો સાક્ષીની સામે ન આવે તો એની નિર્જરા ન થાય, એક વક વગરનું ન થઈ જાય, મૂલ્ય વગરનું. જ્યાં સુધી સાક્ષીની સામે ન આવે ને ત્યાં લગીને મૂલ્ય વગરનું ન થાય. એટલે હવે ગમે એમ કરીને એને તો આ સાક્ષી પ્રગટ થાય તો એની સામે આવવાનું જ છે. એટલે શું કામ એના એવી સવાલ નથી, આવ્યું અને આપણે જોવાનું છે, બસ આતું, બસ ફિનિશ થઈ. ઇમ્પોર્ટન્ટ છે એ જોનારનું છે, જોવાયેલી વસ્તુનું નથી. અને આપણે જે ઇમ્પોર્ટન્ટ આપી છીએ, જોવાયેલી વસ્તુનું ઇમ્પોર્ટન્ટ આપી છીએ, એના વિશે વિચારણા કરો. પણ આપણે એમ વિચાર કરતા નથી કે આને કોણ જોવે છે, જીવનતા કોણ આપે છે. આ વિચારને, આ ભાવને, આ અહંકારને જીવનતા જે આપે છે એ કોણ છે. એટલે એ તમે સવાલ કરો એટલે બધું ઓલી બધી વસ્તુ ગૌણ થઈ જાય. અને સવાલ એ છે કે અત્યારે આ જે વિચાર આવ્યો અને મેં ખાલી વિચારને જોયો ને મને કોઈ પ્રોબ્લેમ નથી, એટલે વાત પૂરી થઈ. પણ આપણે પાછા એની ઇન્ક્વાયરી કરી છે, આ કેમ આવ્યો, તો જે જમા કર્યો હતો, સ્ટોર કર્યો હતો. એટલે આ તો તમને અત્યારનો આવે છે. હવે દાખલા તરીકે 50,000 વર્ષ પહેલાનો પણ આવે, એનું પણ દ્રશ્ય તમારી આગળ આવે. એટલે સ્ટોર થયેલી બધી વસ્તુ છે એ ગમે ત્યારે પ્રગટ થવાની છે. વિચારને બરાબર રીતે સમજીને એનો અંત આવે ને, અને ત્યાર પછીની જે સ્થિતિ છે ને એ સહજ સ્થિતિ છે. પણ વિચારને જોયા વગર સીધું નિર્વિચાર અવસ્થામાં જમ્પ લગાવવાની જે પ્રક્રિયા છે ને એ ખોટી પ્રક્રિયા છે. નિર્વિચાર રહેશે તો કેટલી વાર રહેશે. અને સાચી નિર્વિચાર અવસ્થા એટલે શું? સાચી નિર્વિચાર અવસ્થા એટલે વિચાર છે ને છતાં તમને કઈ પ્રોબ્લેમ નથી તો તમે નિર્વિચાર જ છો. વિચાર ગમે તેવો આવે છે, તમને કોઈ પ્રોબ્લેમ નથી થતા, તમે નિર્વિચાર છો.